ગાઈસ જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા મજામાં ને? તો આજે છે આપણે વ્લોગનો બીજો દિવસ અને હવે આપણે જવાનું છે સોમવારે માતાજીને પધરાવવા। તો હવે સવારના 7:30 જેવા વાગી ગયા છે અને હવે આપણે જવાનું છે। પણ એનાથી પહેલા આપણે અહીંયા ઉંદેડી વટાડવાની છે, કેમ કે ખબર નથી ક્યાંથી રસોડામાં ઉંદેડી આવી ગઈ છે અને બેનને લાગે છે એનાથી બીક, એટલે એ ચડી ગઈ છે ખાટલા ઉપર ને ખાટલા ઉપર બેઠી બેઠી મને કહે છે કે તું ઉંદેડીને હવે અહીંયાથી વટાડ, અને હવે એના પાસે આપણો વારો નીકળે છે। અને અહીંયા ઘડી ઉંદેડી કાઢતા ઉંદેડી મારા પગમાં આવે છે અને પોતે અહીંયા ખાટલા ઉપર બેઠી બેઠી હસે છે હજી ઉપરથી ના। ઉંદેડી ખબર નથી ક્યાંથી આવી છે, પાછી જવાનું નામ જ નથી લેતી। હવે મારાથી તો નહીં નીકળે, પપ્પાજી કાઢશે ને હવે બારે અહીંયાથી। તો આ સવારમાં જ ઉંદેડીને બારે કાઢવાનું કામ પૂરું કરી અને હવે આપણે બનાવવાનું છે કુલર। તો હવે આપણે બેન કુલર બનાવી દઈએ છે। હાલો, હવે આપણે કુલર બનીને થઈ ગયું છે તૈયાર। હવે આપણે જવાનું છે માતાજીને પધરાવવા। તો હવે આપણે પહોંચી આવ્યા છીએ અહીંયા માતાજીના મંદિરે અને એનાથી પહેલા આપણે માતાજીને દાતણ કરાવી લઈએ। આપણે બધી બહેનો ગીત ગાતા ગાતા હવે માતાજીને પધરાવવા જાય છે ને આપણે માતાજીને પધરાવવાના છે। પાદરમાં વાવ છે ને આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ અને આ બહેનો આપણે સ્કૂલ ડ્રેસ સાથે અહીંયા તૈયાર થઈને પહોંચી આવ્યા છે, કેમ કે અહીંયાથી ડાયરેક્ટ જશે સ્કૂલે। હવે કુલરથી આપણે આપણો ફોડશું રવિવાર અને આપણે વ્રત થશે પૂરું રવિવારનું, બરાબર ને? બાજુ આ બહેનો સ્કૂલે રવાના થયા છે ને બીજી બાજુ હવે આપણે અહીંયા શણગાર બધો ઉતારવાનો છે, કેમ કે હવે આપણે માતાજી ત્યાં પધરાવીને હવે જવાનું છે। હાલો, હવે આપણે વાગી ગયા છે 9:30 અને આપણે માતાજી પધરાવીને આવી ગયા છે પાછા ઘરે। તો હવે આપણે શિરામણ કરશું, નાસ્તો કરશું। રાત્રે જાગરણના કારણે અત્યારે અવાજ થોડોક બેસી ગયો છે, પણ કાંઈ વાંધો નહીં, હવે બપોર થશે ત્યાર સુધીમાં બરોબર થઈ જશે। હાલો, તો હવે વાગી ગયા છે આપણે બપોર પછીના 4 અને અત્યારે આપણે ઉઠ્યા છીએ હજી, કેમ કે રાતે આપણે જાગરણમાં હતા અને જાગરણ એમ તો આપણે 1 વાગે સૂઈ ગયા હતા, પણ તોય રોજ કરતાં મોડા સૂઈએ એટલે અત્યારે દિવસના નીંદર તો કરવી જ પડે। અને હવે અત્યારે ઉઠ્યા છીએ અને હવે આપણા પપ્પા ગયા છે ગુલ્ફી લેવા, અને ગુલ્ફી પરથી મને યાદ આવ્યું અત્યારે ઉનાળામાં, એટલે કે અત્યારે ચોમાસું છે પણ તોય હજી ઉનાળાની ગરમી ગઈ નથી અને અત્યારે આપણે ઠંડુ ખાવા પીવાની બહુ મજા આવે ને એમાં લીંબુ શરબત તો મજા જ આવે, મરજી જ થયા રાખે, રોજ એમ જ થાય કે આપણે લીંબુ શરબત જ પીવી છે। અને આપણે લીંબુડીએ છે ઘરની, તો હું તમને બતાડું કેવા છે લીંબુ। જો આવા લીંબુ આવ્યા છે, આમાં એમ તો મોટા થઈ ગયા છે પણ હજી લીલા ને લીલા છે, 2-3 મહિના થઈ ગયા પણ હજી આ આવ્યા હજી પાયકા નથી, એમ વધારે જ નથી આવ્યા, પણ 3 લીંબુ આવ્યા છે ને એક અહીંયા છે।
અને લીંબુડીમાં વધારે લીંબુ કેમ આવે એના માટે કંઈક હોય કે એના મૂળિયા ખોદવાના હોય ને પછી એમાં આપણે નાખવાનું હોય કંઈક ગોળ ને નાખવાનું હોય, પણ મને સરખી ખબર નથી એમાં શું હોય. એમાં કહેતા હોય કે આપણે ચા બનાવીને પછી ટોપડીમાં જે ઓલી ભૂકી વધે ને એ એમાં નાખી દેવાની હોય, પણ મને નથી ખબર એ બેમાંથી બેસ્ટ શું હોય. તો પછી તમે જણાવજો કમેન્ટમાં કે એમાં બેમાંથી શું બેસ્ટ હોય લીંબુડી માટે. ને આ આપણી ઘરની વાડી બનાવી છે નાનકડી, એમાં આપણે વાવ્યા છે ભીંડા, પણ હજી બધા નથી ઉગ્યા, હજી અડધા જ ઉગ્યા છે. અને હમણાં તો વરસાદ થયો પછીથી તો દિવસના તડકો જરાય નીકળતો ને હજી આમાં પાણી પીવડાવવાનું બાકી છે, એટલે હવે પાણી પીવડાવીએ. અને અત્યારે વાગે છે કંઈક સાંજના 7:30, એટલે હવે આપણે રાંધવાની તૈયારી કરીએ ને આજનો બ્લોગ અહીંયા જ પૂરું કરીએ. મળીએ આગલા બ્લોગમાં, ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.